20 મે દેશભરના મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ. કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશને આવતીકાલે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળમાં ગુજરાતના 35,000થી વધુ કેમિસ્ટો જોડાશે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર તરફથી ઓનલાઈન વેપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં છે. કોરોના સમયમાં જે ઓનલાઈન દવાઓનો વેપાર શરૂ કરવામાં આવ્યો છે તેને બંધ કરવાની કેમિસ્ટ એસોસિએશનની માંગ છે. કેમિસ્ટ એસોસિએશનનો આરોપ છે કે દવાના ઓનલાઈન વેચાણને લીધે નાના વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે. અલગ અલગ ડિસ્કાઉન્ટના નામે નકલી દવાઓ વેચાઈ રહી છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. એટલું જ નહીં, કોર્પોરેટ કંપનીઓને ભારે ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કરવાની, ગેરકાયદે ઈ ફાર્મસી પર પ્રતિબંધ લાદવાની અને નશાકારક દવાઓનું ઓનલાઈન વેચાણ બંધ કરવાની કેમિસ્ટ એસોસિએશનની માંગ છે. કેમિસ્ટ એસોસિએશનનો આરોપ છે કે દવાના ઓનલાઈન વેચાણને લીધે નાના વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે. અલગ અલગ ડિસ્કાઉન્ટના નામે નકલી દવાઓ વેચાઈ રહી છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે.